બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી નજીક કોટેશ્વર ખાતે પવિત્ર સરસ્વતી કુંડના કિનારે દર વર્ષે ફાગણ વદ તેરસના દિવસે ઐતિહાસિક નવહતી કોટેશ્વર મેળો ભરાય છે અને આ મેળો માત્ર મનોરંજન માટે નહીં પરંતુ પિતૃઓના મોક્ષ માટેની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે। પૂર્વજો હોય, કાકા હોય, દાદા હોય, ભાઈ હોય, એમનું કારણ કે નાદ કરવામાં આવે અમારી સમાજમાં અને એ નાદ કર્યા પછી કારણ કે શેતર ને વેતર અને ગુર ને ગગેવર અમના બે આ ચાર ભાઈઓના આગવા અમારી પેઢીથી ચાલતું આવ્યું છે અને એ એમ કે આજે તેરસ ની અંદર આ કોટેશ્વર ની અંદર હાડ ઘોળવામાં આવે છે। 2 દિવસ રાત અને દિવસ ભરાતો હતો। હવે એક જ દિવસની અંદર આ મેળો પૂર્ણ કરવામાં આવે છે કારણ કે ત્યારે કાયદો વ્યવસ્થા જળવાતી નથી અને ખૂન મરકીઓ થતી હતી, તોફાનો થતા હતા, લૂંટફાટ થતી હતી અને અમારા જે સમાજના નિયમો છે એ જળવાતા નતા અને હિન્દુ ધર્મને નુકસાન થાય એવું હતું। મેળાઓ તો અનેક જોયા છે અને મેળામાં છે ઉત્સાહ અને શોખ મગ્ન મનાતું હોય છે, પણ અંબાજી ખાતે કોટેશ્વરનો ભરાતો આ નવહતીનો મેળો એક અનોખો મેળો છે। આ એક શોકનો મેળો છે કે જ્યાં સામૂહિકમાં એક અસ્થિ વિસર્જન કરવામાં આવે છે અને ચોક્કસપણે આપને બતાવીશ કે વર્ષ દરમિયાન કોઈ પણ આદિવાસી સમાજના ઘરમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો ફૂલ પોતાના ઘરમાં મૂકી રાખતા હોય છે અને જ્યારે આ ફાગણ સુદ વદ જે તેરસ છે તેરસે આવતા અસ્થિ વિસર્જન કરવામાં આવે છે અને આ અસ્થિ વિસર્જન થાય પછી જ એમના ઘરમાં સારા પ્રસંગો થતા હોય છે। જ્યાર સુધી આખું વર્ષ દરમિયાન કે વર્ષના વચ્ચે પણ જો ફૂલ ઘરમાં મૂકી રાખ્યા તો સારા પ્રસંગો થતા નથી અને આ જે નવહતીનો જે કોટેશ્વર ખાતે જે મેળો ભરાય છે આ આદિવાસી લોકો હરિદ્વાર નથી જતા પણ આ હરિદ્વાર એટલે ગંગા નદી, સરસ્વતી નદીને જ ગંગા માની અને પોતાના જે પરિજનો છે તેમનું અસ્થિ વિસર્જન અહીંયા કરતા હોય છે અને અસ્થિ વિસર્જન કર્યા બાદ તેમનો શોક પૂર્ણ થતો હોય છે અને ત્યારબાદ જે છે લગ્ન અને તેથી બીજેના જે સારા પ્રસંગો છે તેની શરૂઆત કરતા હોય છે। માં લુખ્ખા તત્વોએ પોલીસને હંફાવી છે। સામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાટણમાં લોકો સાથે પોલીસ પણ હવે સુરક્ષિત નથી। ચાણસ્માના જીલિયા ફાર્મ હાઉસ પર માથાભારે શખ્સો દ્વારા હુમલો કરાયો। સમગ્ર મામલે ડીવાયએસપી આપી છે પ્રતિક્રિયા। મંદિર નિર્માણ માટે ફાળો ઉઘરાવવા બાબતે બબાલ। ઘટના મામલે 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ વાન પર પણ પથ્થરમારો થયો અને 3 આરોપીઓની અટકાયત કરાઈ છે। ઉલ્લેખનીય છે કે ભાવેશ રબારીના ફાર્મ પર 20 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। અસામાજિક તત્વો દ્વારા ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં સુરક્ષા માટે આવેલ 112 જન સુરક્ષાની સરકારી ગાડી પણ ભાગી ગઈ। ફાર્મ હાઉસ પર સુરક્ષા માટે આવેલ પોલીસ પર પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો। ધારિયા, તલવાર, લાકડી દ્વારા ફાર્મ હાઉસમાં કરવામાં આવી તોડફોડ। જે લોકોની સુરક્ષા કરે છે એ ખાખી પણ હવે અસામાજિક તત્વોનો ભોગ બની રહી છે। કે જીલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એની વચ્ચે જે મંદુક થયેલું બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બનવા પામી હતી। એમ કુલ 3 વ્યક્તિઓની નામજોગ એફઆઈઆર છે અને બાકીના 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે અને જે પોલીસની એફઆઈઆર છે એમાં ફરિયાદી 112 ના જે ઇન્ચાર્જ છે એમણે ફરિયાદ આપી છે। કોની પણ અટકાયત કરી છે? અત્યારે જે કોમ્બિંગ દરમિયાન જે 3 ઇસમો છે એને ડિટેન કરવામાં આવે છે, એની સાથે જે ગાડી છે એને પણ ડિટેન કરવામાં આવે છે। વન અને પર્યાવરણ વિભાગ માટે મોટી જાહેરાતો। ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે 429 કરોડની જોગવાઈ। 24 જેટલા સાંસ્કૃતિક વન ઉભા કર્યા। પર્યાવરણલક્ષી બિઝનેસ માટે પ્રોત્સાહન અપાશે। બજેટમાં 13.37% મોટો ઉછાળો। વૃક્ષારોપણ વધારવા માટે 750 કરોડની જોગવાઈ કરાઈ છે। એના થકી જો અમારે 2026-27માં આપણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ માટે 429 કરોડની જોગવાઈ કરેલી છે અને એ ઉપરાંત જે બીજા વિભાગો ક્લાઇમેટ ચેન્જ એક્શન માટે જે કામગીરી કરી રહ્યા છે એનું બજેટ લગભગ 15,000 કરોડ રૂપિયા કરતાં વધારે થવા જઈ રહ્યું છે। આપણે દેશને એક નવું મોડેલ આપેલું છે અને જ્યાં સુધી પર્યાવરણ સુરક્ષાની લાગે વળગે ત્યાં સુધી આપણે ઘણું બધું કામ કરેલું છે અને એક નવા અભિગમો આપણે અપનાવ્યા છે। આપણે મિસ્ટી કાર્યક્રમ હેઠળ જે 540 કરોડનો આખા દેશનો ટાર્ગેટ હતો એની સામે 400 સ્ક્વેર કિલોમીટર એરિયા આપણે
એમાં કવર કરેલો છે. આદિજાતિ વિકાસ મંત્રીનું બજેટ અંગે નિવેદન છે. આદિજાતિ વિભાગ માટે 35,782 કરોડ ખર્ચ કરવામાં આવશે. તો નીચે સુધી યોજનાનો લાભ પહોંચે તેવું આયોજન કરાયું છે. પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવું આયોજન છે. વીજળી સિંચાઈ જેવા કામોની પણ જોગવાઈ કરાઈ છે. આદિજાતિ વિભાગ માટે 35,782 કરોડ રૂપિયા ખર્ચાવાના છે. એમાં 25 ડિપાર્ટમેન્ટો એટલે કે વિભાગો કામ કરશે. નીચે સુધી વ્યક્તિ સુધી યોજના પહોંચે, એનો વિકાસ થાય. વિદ્યાર્થી લઈને રોજગારીથી લઈને ખેડૂત સારી ખેતી કરી શકે, પ્રાકૃતિક તરફ આગળ વધી શકે, એ પ્રકારની તમામ આ યોજનાઓ સાથે આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયાના સભ્યો અને પુરવઠા અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા છે. જેમાં મહત્વનો નિર્ણય એ કરાયો છે કે પીએનજી ગેસ લાઇન અને એલપીજી ગેસ બંને કનેક્શન ધરાવતા ગ્રાહકોએ એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વેપારીઓને નિયમ મુજબ કમર્શિયલ ગેસ મળશે, પરંતુ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વેપારીઓને નવા કમર્શિયલ ગેસ કનેક્શન નહીં મળી શકે. લોકોને પણ એલપીજી ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી ન કરવા માટે અપીલ કરાઈ છે. ભારતમાં કોમર્શિયલ ગેસ અને એલપીજી ગેસ જે છે તેની અછતની જે ફરિયાદો ઉઠી છે, જો કે જે પણ રાંધણ ગેસના જે ગ્રાહકો જે છે તેઓને એલપીજી ગેસ પૂરતો મળી રહેવાનો છે તે પ્રકારની સરકાર દ્વારા ઇન્સ્ટ્રક્શન પણ આપી દેવાય છે. અને ખાસ કરીને FLDI ના સભ્યો અને એસોસિએશનના જે મેમ્બર્સ છે તેઓની અને પુરવઠા અધિકારીઓની જે છે તે ગઈકાલે પણ બેઠક મળી હતી અને તેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં જે ગ્રાહકો પાસે પીએનજી કનેક્શન છે અને સાથે સાથે એલપીજી કનેક્શન છે તો તેઓએ એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે, તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણી સાથે FLDI ના મેમ્બર જે છે રોનકભાઈ આપણી સાથે છે અને તેઓ પાસેથી જાણીશું કે ગઈકાલે જે બેઠક થઈ હતી અને તેમાં કયા કયા પ્રકારના નિર્ણયો કરવામાં આવે છે. રોનકભાઈ, ખાસ કરીને જેમની પાસે પીએનજી કનેક્શન છે અને સાથે તેઓ એલપીજી પણ હજુ સુધી સરેન્ડર કર્યું નથી, તો હવે તેઓએ સરેન્ડર કરવું પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. શું કહેશો, શું બેઠકમાં ચર્ચા થઈ? ગઈકાલ રોજ ગાંધીનગર ખાતે પુરવઠા સચિવ દ્વારા એક અગત્યની મિટિંગ કરવામાં આવેલી. એમાં એવું કેન્દ્ર સરકારના નોટિફિકેશન છે કે જે ગ્રાહક પાસે પીએનજી કનેક્શન હોય અને એલપીજી કનેક્શન પર ધરાવતો હોય તેવા ગ્રાહકે દિન 3માં એને જે તે ગેસ એજન્સીમાં હોય ત્યાં એ ગેસ કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. કોઈ બી ગેસ ગ્રાહક કોઈ બી એક જ વસ્તુનો ઉપયોગ કરી શકશે, આઈધર પીએનજી આઈધર એલપીજી, કોઈ બી એક જ વસ્તુનો ઉપયોગ કરી શકશે. ખાસ કરીને એક જ ઘરમાં ઉપર નીચે જે લોકો રહે છે, બે પરિવારના અલગ અલગ સભ્યો રહે છે, એકના ઘરે પીએનજી છે અને બીજો જે એલપીજી વાપરે છે, તો એ લોકોને કઈ રીતે એડજસ્ટ કરવાનું રહેશે? જો બે ગ્રાહક બે રસોડા અલગ અલગ હોય તો એને કોઈ વાડીનાર પોર્ટ પર 46,500 મેટ્રિક ટન એલપીજી સાથે એમટી નંદાદેવી પહોંચ્યું છે. ભારતના પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ઉર્જા સપ્લાય સતત જાળવવાના પ્રયાસો વચ્ચે વાડીનાર બંદરે એમટી નંદાદેવી જહાજ 46,500 મેટ્રિક ટન એલપીજી સાથે પહોંચ્યું છે. આ એલપીજીનો શિપ ટુ શિપ ટ્રાન્સફર એન્કરેજ વિસ્તારમાં એમટી BW બેડ્ચ જહાજમાં આજે શરૂ થવાનો છે અને આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહ જહાજ પર પહોંચીને કેપ્ટન અને ક્રૂઝ સાથે મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું. नंदा देवी वेसल एलपीजी लेके आया है. 47,000 टन्स मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है. तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफ़र होगा वॉल्यूम. और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और
हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। સોમા તળાવ વિસ્તારમાં ફ્લેટની ગેલેરી ધરાશાયી થતા રહીશોનું રેસ્ક્યુ કરાયું। આ ઘટનામાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે, આઈસીયુમાં દાખલ છે। અંદાજે 30 મકાનો પૈકી 25 મકાનમાં લોકો વસવાટ કરતા હતા। હાલ તમામ સ્થાનિક રહીશો રસ્તા પર રહેવા માટે મજબૂર છે। માથેથી છત છીનવાઈ જતા લોકો રઝળી પડ્યા છે। પોતાનું મકાન જોઈ મહિલાઓ ચોધાર આંસુએ રડી રહી છે। આસપાસની સોસાયટીના રહીશો મદદે આવ્યા, નજીકના મંદિરમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી છે। લોકોનું કહેવું છે કે નવા મકાન લેવાની તેમની ક્ષમતા નથી, તંત્ર તેમની મદદ કરે તેવી અપેક્ષા છે। વિપક્ષે લોકોને ખાલી પડેલા આવાસના મકાનો આપવા તેમજ બિલ્ડરના ખર્ચે જ આખી બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ કરવાની માંગ કરી છે। શું કરીએ હવે, અમારે કઈ જવા જેવો રસ્તો છે નહીં। હવે અમે આગળ જે એટલે અમે હવે અહીંયા આગળ ઊભા બેસીશું ને કઈ આગળ જઈશું। હવે અમારી પાસે હવે કશું પણ છે નહીં હાથમાં, હવે જે છે તે એટલે અમને હવે અમને ઘરે આપે તો સારું છે। હવે અમારે રહેવાનો બંદોબસ્ત કેવી રીતે થશે એની ચિંતા છે ને અમને ઘરની જોડે ઘર બનાવી આપે તો એ વધારે સારું છે, કારણ કે અમારી કોઈ કેપેસિટી છે નહીં કે હવે અમે એવા સસ્તા ઘર બી બનાવી શકીએ। અચાનક બહુ જોરથી અવાજ આવ્યો કે કંઈક પડી રહ્યું છે, તો અમે લોકો બહાર આવીને જોયું તો બધું પડી રહ્યું હતું। તો હું ને મારી છોકરી થોડી વાર તો ઘરમાં જ રહી ગયા કે બધું પડે છે તો અમારી ઉપર પડશે એમ વિચારીને। પછી થોડું પડતું બંધ થયું, પછી અમે નીચે આવ્યા તો નીચે એક બેન ફસાઈ ગયા હતા એની અંદર, તો એ બેનને આઈસીયુમાં છે અત્યારે। બેન બહુ હાલત ખરાબ છે એમની। અમારે તો શું છે કે જો મકાન કોઈ પાસે છે ને બધા મીડિયમ વાળા છે, કોઈ છે ને કોઈ એ છે એવું નહીં, એ મકાનનું કરે દેશે તો સારું છે, અહીં બીજું કોઈ જગ્યાએ કરી આપે તો વાંધો નહીં। આશરે 125 થી 130 લોકો રહે છે અને જે એમની અત્યારે વ્યવસ્થા કરેલી છે મંદિરમાં જમવાની ને એની, અને કોર્પોરેશનની ટીમ તરફથી અને ધારાસભ્ય તરફથી બી સૂચના આપેલી છે। વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલો જે અંબિકા ફ્લેટ છે તેની જે દિવાલ છે તે ધરાશયી થઈ, એના કારણે મોટી સંખ્યામાં જે વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે વાત કરીએ તો એક મહિલા જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટના જે છે તે ગઈકાલે રાતની છે। ગઈકાલે રાત્રે લોકો જમી પરવારીને પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા, આ દરમિયાન જ જે દિવાલ છે તે ધરાશયી થઈ ગઈ। ઉપરના દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। નીચે તમે કાટમાળ જો અને ઉપર જે પરિસ્થિતિ છે તે ખરેખર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે જે બાલ્કની હોય છે, ગેલેરી હોય છે, તેની જે દિવાલ છે તે ધરાશયી થઈ ગઈ છે અને સીધા લોકોના જે ઘરના દરવાજા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ગઈકાલે જ્યારે આ ઘટના ઘટી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે સીડીની મદદથી જે લોકો છે તેમનું રેસ્ક્યુ કર્યું હતું અને ઇમારતને વધારે નુકસાન થાય, કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી તાત્કાલિક ધોરણે તમામ લોકોને સહી સલામત જે છે તે બહાર કાઢી દેવામાં આવ્યા હતા। પરંતુ અહીંયા ગંભીર પરિસ્થિતિ એ છે કે લોકો જે છે તે રસ્તા પર આવી ગયા છે। આસપાસની સોસાયટીના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। નજીકમાં જ આવેલું એક મંદિર છે, ત્યાં અહીંના સ્થાનિક લોકોને આશરો જે છે તે આપવામાં આવ્યો છે। જે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ધગધગતો તડકો છે, લોકોના ઘરમાં સિનિયર સિટીઝન છે, નાના બાળકો છે, આ તમામ લોકોની સ્થિતિ જે છે તે અત્યારે દયનીય બની છે। ત્યારે તંત્ર દ્વારા તેમને મદદ કરવામાં આવે, માથે છત આપવામાં આવે તો એ માંગણી જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। દાંતીવાડાના ઓઢવા પાસે કારમાં આગ લાગી છે। કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા છે। કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ આગ લાગી। જીવતા ભૂંજાઈ જવાથી 2 લોકોના કરુણ મોત થયા છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। કારમાં દારૂ ભરેલ હોવાની પણ ચર્ચા છે। દાંતીવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। થી જગતનો તાત પરેશાન છે। વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગામડાઓની। અહીં ધણાદ અને આસપાસના 7 થી પણ વધુ ગામોમાં ઘુડખરનો ત્રાસ છે। તો ધણાદ, પેઢડા, અંકેવાડિયા, વણા, પ્રતાપપુરા સહિતના 7 થી પણ વધુ ગામોમાં ઘુડખરના ટોળા વસવાટ કરી રહ્યા છે અને આ ઘુડખરો ખેડૂતોની મહેનત અને મહામૂલા પાક પર પાણી ફેરવી રહ્યા છે। છેલ્લા 2-3 વર્ષથી ઘુડખર ખેડૂતોનો ઊભો પાક બરબાદ કરી નાખે છે, જેથી ખેડૂતો હેરાન પરેશાન છે। એવું નથી કે ખેડૂતોએ આ મામલે રજૂઆત નથી કરી, ખેડૂતોએ આ મામલે વન વિભાગ તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। આથી વન વિભાગ દ્વારા ઘુડખરનું સ્થળાંતર કરવાની લેખિત ખાતરી પણ અપાઈ, પરંતુ આ ખાતરી પોકળ સાબિત થઈ છે। જે કે અમારે તો જો જે મોટો ખેડૂત હોય એ તો કદાચ સહન કરી લે, બાકી જો નાનો ખેડૂત હોય 10 વીઘા 15 વીઘા હોય એ સહન કરી ન શકે અને આને આપઘાત કરવાનો
છેલ્લો રસ્તો અપનાવવો પડે. અમે WFO RFO માં રજૂઆત કરી, પછી એ લોકોએ એવું કીધું કે તમારે પાક પૂરો થઈ જાય, સીમ ખાલી થઈ જાય પછી કદાચ એના આગળ અમે વિચારીને તમને કહીશું એવું કીધું, પણ કોઈ હજી તાત્કાલિક એવો કોઈ નિર્ણય લીધો નથી. એમ અત્યારે રિયલમાં ખચ્ચરનો એટલો બધો ત્રાસ છે કે એની વાત જ જવા દો. અને અત્યારે નહીં પણ ઘણા વર્ષોથી આની પાછળ સરકાર ઘણો બધો ખર્ચો પણ કરે છે, પણ એનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું. ફાઇલું બધી મારિયામાં વહી જાય છે કે કાલ કરશું, પરમ દિવસે કરશું, મહિને કરશું, પણ ટાઈમ આપે એ ટાઈમે કોઈ દિવસ આ સરકારી તંત્રના બાબુઓ ઉભા નથી રહેતા. તો છેવટે ખેડૂતોએ કંટાળીને આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. ખેડૂતો દ્વારા આગામી 25 માર્ચના રોજ ધણાદ ગામે ખેડૂત મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે, ને જેમાં ઘોડખડથી અસરગ્રસ્ત તમામ ગામના ખેડૂતોને આ બેઠકમાં જોડવામાં આવશે. ખેડૂત આગેવાનો દ્વારા અલગ અલગ ગામોમાં ખેડૂત સાથે બેઠક કરવામાં આવી રહી છે, અને ખેડૂત મહાસંમેલન બાદ ખેડૂતો દ્વારા આગામી આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે. અમારે હવે ચોથા મહિનામાં બીટીની સિઝન ચાલુ થઈ જાય, 15-20 દિવસમાં ખચ્ચરનો કંઈ નિકાલ ન આવે તો 25 માર્ચે ખેડૂત મહાસંમેલન ઘણાદ ખાતે રામપીર ગ્રાઉન્ડમાં, અને એમાં તમામ ઉદ્યોગપતિ નો સપોર્ટ કરશું. તમામ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો 3 થી 4 હજાર ખેડૂતો ભેગા થાય છે, અને પછી આગળની રણનીતિ ખેડૂતો જે રીતના ખેડૂતો આગેવાનો કે એવી રીતના અમે કરીશું. તો ગુજરાતમાં માવઠાની આગાહી છે, અને ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરકાશીની હર્ષિલ ખીણમાં તાજી હિમવર્ષાથી સફરજન ઉગાડનારાઓના ચહેરા પર સ્મિત આવ્યું છે. ખેડૂતો લાંબા સમયથી રાહ જોતા હતા. હિમવર્ષાને લઈને તેમના પાક માટે આ ફાયદો કરે તેવી હિમવર્ષા છે, એટલે તેઓ પણ અત્યારે ખુશ જણાઈ રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો, સફરજન ઉગાડનારાઓનું કહેવું છે કે હિમવર્ષા જમીનમાં ભેજ જાળવી રાખે છે. સફરજનના પાક માટે તે જરૂરી પણ છે, અને ઝાડના મૂળને પૂરતો ભેજ પૂરો પાડે છે, જેનાથી આગામી સિઝનમાં સારા પાકની પણ શક્યતા વધી જાય છે. ખેડૂતો માને છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પૂરતી હિમવર્ષા નથી થઈ, જેના કારણે બગીચાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે આ વર્ષે થયેલી હિમવર્ષાએ તેમની આશાઓ ફરી જીવંત કરી છે. ગ્રામજનોના મતે આ સમયસર થયેલી હિમવર્ષા સફરજનના પાક માટે વરદાનથી કમ નથી. પરંતુ બે આગાહીકારોની મોટી આગાહી છે. માવઠાની તારીખ અને વિસ્તાર સાથે આગાહી કરી છે. આગાહીકાર અથિયા શેટ્ટીની તારીખ સાથે આગાહી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ વિસ્તાર સાથે આગાહી છે કે માર્ચમાં જ નહીં, એપ્રિલમાં પણ માવઠું આવશે અને તબાહી મચાવશે. જાણો કઈ તારીખે ગુજરાતના કયા જિલ્લામાં અન્નદાતા પર આફત આવી શકે છે. बताया था लगभग 1 महीना पहले कि हमें बेमौसमी बारिश देखने मिलेगी, तो अभी एक ऐसा खतरा मंडरा रहा है लगभग 18 मार्च के आसपास, यानी अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है. इसका कारण वेस्टर्न डिस्टर्बेंस ही रहेगा. 18 तारीख तक एक मध्यम रूप का एक वेस्टर्न डिस्टर्बेंस आने वाला है 18-19 मार्च तक, जिसके कारण उसकी पश्चिमी दिशाएं और जो उत्तर अरब सागर से नमी वाली हवाएं फिर एक बार गुजरात के ऊपर बढ़ने लगेंगी. और इसके साथ साथ ही जो 18-19 का जो वेस्टर्न डिस्टर्बेंस है उसकी ट्रफ दक्षिण की तरफ गुजरात तक आने की उम्मीद है. तो इसके कारण हम देखेंगे कि वो एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी, और जो दिन की गर्मी तो होती है वो रहेगी. तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है. एक मजबूत पश्चिम विक्षोभ આવવાની શક્યતા રહેશે, જેના લીધે હવામાનમાં મોટો ફરક આવશે. 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે, જેમાં દેશ સહિત ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા રહેશે. એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાદળ વાયુ સાથે કરા પડવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 28થી એપ્રિલ શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે. ગુજરાત પર ફરી માવઠાની આફત છે. રાજ્યમાં કાલથી 3 દિવસ માવઠાની આગાહી છે. કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. 18 થી 20 માર્ચ વચ્ચે માવઠું થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે. પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠાની શક્યતા છે.
પવનની ગતિમાં વધારો પણ થશે તેવું અનુમાન છે. 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી છે. 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માટે આગાહી છે અને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ વરસાદ થઈ શકે છે. તો ભર ઉનાળે માવઠાની આગાહી છે. 18મી માર્ચે ક્યાં ક્યાં આગાહી છે એ આપને જણાવીએ તો 18 માર્ચે ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, આ સાથે મોરબી, કચ્છ અને જામનગર, દ્વારકામાં વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદની આગાહી છે. આ વાત થઈ 18 માર્ચની. આ સાથે 19 માર્ચની જો આપણે વાત કરીએ તો 19 માર્ચે ઓલમોસ્ટ આપણે જોઈએ તો આખું ગુજરાત કવર થઈ રહ્યું છે. અમુક જિલ્લાને છોડીને, એટલે કે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લીને છોડીને આખા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે અને આ વરસાદ કમોસમી હશે. એટલે કે ભર ઉનાળે આજે વરસાદ થશે એ ખેડૂતોની બાજી બગાડી શકે છે. 20મી માર્ચની વાત કરીએ તો 20મી માર્ચે પણ એ જ તમામ જિલ્લાઓ છે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, આ સાથે જ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. કમોસમી વરસાદ થશે. આ સાથે હવામાન વિભાગે શું કહ્યું છે આ માવઠાને લઈને તે સાંભળો. 18, 19, 20 इसमें लाइट टू मॉडरेट रेन रहेगा और 18, 19 को लाइट टू मॉडरेट रेन थंडरस्टॉर्म विद लाइटनिंग, विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में के साथ होने का संभावना रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, उत्तर गुजरात की जो डिस्ट्रिक्ट, इसमें बनासकांठा, पाटन और साबरकांठा के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में हमारा जो डिस्ट्रिक्ट 18 मार्च के लिए जामनगर, मोरबी और द्वारका, कच्छ के लिए दिया गया है. दक्षिण गुजरात के सारे जिला और सौराष्ट्र कच्छ के सारे जिला के लिए ये वार्निंग दिया गया है. इसमें येलो वार्निंग के साथ 20 तारीख को लाइट रेनफॉल रहेगा. मेनली उत्तर गुजरात क्षेत्रों जो डिस्ट्रिक्ट है, बनासकांठा, साबरकांठा और इधर जो कच्छ डिस्ट्रिक्ट के लिए. બહુચર્ચિત ઉના કાંડમાં કોર્ટે સંભળાવી છે સજા. દોષિત 5 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. એટ્રોસિટી એક્ટની કલમ મુજબ 5 વર્ષની સજા ફટકારી છે. તમામ આરોપીઓને 5,000નો દંડ પણ ફટકારાયો છે. તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે તેવું કોર્ટનો નિર્ણય છે. તો દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. 37 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર. આરોપીઓ 6 વર્ષથી વધુ જેલવાસ ભોગવી ચૂક્યા છે. નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા. તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ. એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે. જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે. એટ્રોસિટી એક્ટના ગુનાના કામમાં 5 વર્ષની સજા તથા જો સજા ન પડે અને તો 15,000 રૂપિયા, 5,000 દરેક આરોપીના દંડ અને દંડ ન પડે તો 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. તેમજ બાકીના 35 આરોપીઓ જે છે એ 35 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને દરેક જે નિર્દોષ આરોપીઓને છોડી મૂકેલ છે તેમને 15,000 રૂપિયા જામીન ભરવાનો હુકમ થયેલ છે. તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. જે દિનેશ, દોષિત 5 આરોપીને સજા ફટકારી. જી બિલકુલ સંધ્યા, જે ઘટના છે તે 2016ની છે અને 2016ની અંદર ઉનાના સમરિયાળા કાંડની અંદર દલિત સમાજના 4 જેટલા યુવાનોને કહેવાતા ગૌરક્ષકો દ્વારા મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે મુદ્દો છે તે સમગ્ર રાજ્ય અને દેશ લેવલે ચર્ચિત બન્યો હતો. જોકે ત્યારબાદ અમદાવાદ CID ને આ કેસ છે તે સોંપવામાં આવ્યો હતો અને તેમનો આજે એટલે કે કહી શકાય કે 10 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો છે, જેમાં કુલ 41 જેટલા આરોપીઓ હતા અને આ 41 જેટલા આરોપીઓ પૈકી
5 જેટલા આરોપીઓ છે તેમને આજે વેરાવળ કોર્ટ દ્વારા 5 વર્ષની સજા છે તે સંભળાવવામાં આવી છે અને એક આરોપી છે કે જે આ કેસના ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યો છે. એટલે કહી શકાય કે આ જે એક પ્રકારનો ગંભીર મુદ્દો જે હતો ભારે ચર્ચામાં આવ્યો છે અને તેમને લઈને આજે વેરાવળ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે. જી જી, આપનો આભાર.